टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। લવ જિહાદ એક એવું દૂષણ જે સતત વધી રહ્યું છે અને આ કિસ્સાની અંદર અનેક એવા લોકો ફસાયા છે જે કોઈને કોઈ રીતે પોતાની જાળમાં ફસાઈ જાય છે। આજે વાત લવ જિહાદની કરવી છે। કિસ્સો રાજકોટથી સામે આવ્યો છે। લવ જિહાદનો એક એવો કિસ્સો જેમાં એક મુસ્લિમના ત્રાસથી એક હિન્દુ પરિણીતા મજબૂર થઈ અને મોતને વહાલું કરવા નીકળી હતી। 1 વર્ષ પહેલાં ઇન્સ્ટાગ્રામ પર બંને વચ્ચે સંપર્ક થાય છે અને સંપર્ક થયા પછી બંને એકબીજાની વધારે નજીક આવે છે, કારણ કે પ્રેમ હતો અને પ્રેમની અંદર ક્યારે એકબીજાની નજીક આટલા બધા આવી ગયા તેનો ખ્યાલ પણ ન રહ્યો। પણ પ્રપંચ જ્યારે શરૂ થાય છે ત્યારે જે મહિલા જે હિન્દુ હતી, જે મુસ્લિમના પ્રેમમાં પડી અને પછી કેવી રીતે તેને ફસાવવામાં આવી, 6 મહિનાથી ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ પણ કરાતું અને કંટાળેલી આ મહિલા જ્યારે આત્મહત્યા કરવા જાય છે ત્યારે એક સામાજિક સંસ્થા તેનો બચાવ કરે છે અને એને સમજાવીને ઘરે લાવે છે। આખરે આ ઘટનાની અંદર શું થયું, કેવી રીતે આ ઘટના આકાર પામી, જેના પર ભરોસો કર્યો હતો એ હિન્દુ મહિલાએ, એને કેવી રીતે ખ્યાલ આવ્યો કે જેને તે પ્રેમ કરે છે એ તો જેહાદી છે અને ફક્ત પ્રેમના નામે તે ઝેર ફેલાવે છે। એ મહિલા સાથે વાતચીત કરીશું, તેમને કયા પ્રકારનો અનુભવ થયો એ સમજીશું અને એ વ્યક્તિ કે જે હંમેશા તેમને સાથે રાખવાના સપના બતાવતો એણે કેવી રીતે આખી જાળ ફેલાવી તેના વિશે જાણીશું। એ મહિલા આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાતચીત કરીશું। તેમનો ચહેરો એટલા માટે અમે નથી બતાવતા કારણ કે એ નામ પણ અમે જાહેર નહીં કરીએ અને ચહેરો પણ અમે નહીં બતાવીએ, પણ એમને સવાલ કરીશું। સૌથી પહેલો સવાલ બેન આપને કે કેવી રીતે આપ આ મુસ્લિમ વ્યક્તિના સંપર્કમાં આવ્યા, પહેલી વાર આપ ક્યારે એમને મળ્યા, ક્યારે આપને ખ્યાલ આવ્યો કે આ જે વ્યક્તિ છે એની સાથે હું જે વાતો કરે છે એ વાતમાં કોઈ તથ્ય નથી? પહેલાં આપની પહેલી મુલાકાત ક્યારે આપ મળ્યા? હું છે ને એને ઇન્સ્ટાગ્રામમાંથી મળી હતી। ઇન્સ્ટાગ્રામમાંથી અમે લોકો મળ્યા હતા, પછી અમારે વાતચીત ચાલુ થઈ, પછી મારા ઘરે આવ જાવ થયું, પછી છે ને મને દરગાહે લઈ ગયો હતો, એક કામનસા પીરે અને એક ધોરાજીએ 5 એપ્રિલે એ મને ધોરાજી લઈ ગયો હતો દરગાહે। પછી દરગાહે એને મને પાણી પાયું, ત્યાંથી એક મને કારો દોરો બાંધ્યો હતો, પછી બસ કે એ જ મને બતાય એવી રીતના થઈ ગયું હતું। પછી મને હોટલમાં લઈ ગયો હતો ગોંડલ રોડ ઉપર, રાજકોટ ગોંડલ રોડ ઉપર રોયલ હોટલની સામે સુઝુકીનો શોરૂમ છે એની સામેની હોટલમાં એ મને હોટલમાં લઈ ગયો હતો। એ અને અનિશા કાશમાળી એ બે હતા કોન્ટેકમાં અને અનિશાબેન મને ફસાવાવાળા કે આ તને બહુ લવ કરે છે, તું આનામાં પડી જા, તું અમારામાં આવી જા, તું મોમેડિયન બની જા। આ ભાઈ બેન છે, બે એના કોન્ટેક એકબીજાના કોન્ટેકમાં છે, એટલે આ બે આવી રીતના મને ફસાવી હતી, મને હોટલમાં લઈ ગયા હતા। સૌથી પહેલા તે લોકો મને દરગાહે લઈ ગયા હતા, કામનસા પીરે અને ધોરાજી ઉરસ હતું 5 એપ્રિલે, ત્યારે મને લઈ ગયા હતા દરગાહે। બિલકુલ બેન, અફઝલ જે હતો પછીથી આ બધું ચાલુ થયું જી, પછી મને કહે કે હા અફઝલ જે વ્યક્તિ હતો હા એને જ્યારે આપ મળ્યા ત્યારે પહેલી મુલાકાત આપની ક્યાં થઈ હતી એ થોડું વિસ્તારથી સમજવું છે। હા, અમે છે ને ઇન્સ્ટાગ્રામમાંથી મળ્યા હતા પહેલા તો, પછી સૌથી પહેલા આપણે રાજકોટમાં અટલ સરોવર છે ને, સૌથી પહેલા અમે અટલ સરોવરે મળ્યા છીએ। બિલકુલ, કારણ કે તમે જુઓ કે જે રીતે તમે સંપર્કમાં આવ્યા અને એમની સાથે જ્યારે વાતચીત થઈ તો ત્યારબાદ આપને કોઈ ખ્યાલ આવ્યો કે અફઝલ છે એ જ વસ્તુ આપને ખ્યાલ હતી કે પછી આપની જ્યારે આપને મળ્યા ત્યારે એમને કોઈ નામ છુપાવ્યું અથવા તો હિન્દુ નામ આપને કહ્યું હતું? હા, પહેલે ને મેં જિદ્દી બોય કરીને નામ કીધું હતું, અફઝલ નામ મને નહોતી ખબર, પછી મને ખબર પડી કે એનું નામ અફઝલ કારાભાઈ સીડા છે। પહેલે એનું નામ છે જિદ્દી બોય કરીને મને કીધું હતું।
એમનું નામ શું બતાવ્યું હતું આપને? આપના ઘરનું જો ટીવીનો વોલ્યુમ ઓન હોય તો એને ઓફ કરી દો, કારણ કે તમને મારો અવાજ સંભળાતો નહીં હોય. એટલે આપના ઘરમાં જો ટીવીનો વોલ્યુમ ઓન હોય તેને ઓફ કરી દઈએ અને વ્યવસ્થિત રીતે આપનો જવાબ રજૂ કરી શકો છો. હા, એને છે ને સૌથી પહેલા મને એનું નામ કીધું હતું જિદ્દી બોય. પછી પછી મને ધીરે ધીરે ખબર પડી એનું સાચું નામ. તો મને ધીરે ધીરે ખબર પડી એનું સાચું નામ હતું અફજલ કારાભાઈ સીડા. આપ કહો છો કે ઇન્સ્ટાગ્રામ પર આપ મળ્યા હતા, તો ઇન્સ્ટાગ્રામ પર જ્યારે પહેલી વખત મેસેજ થયો હશે અથવા તો આપને કોલ આવ્યો હશે, એ વખતે પહેલી વખત આપની વાતચીત કયા પ્રકારની થઈ હતી? એને છે ને 4-5 મહિના પહેલા છે ને એને દવા પીધી હતી, ફિનાઇલ પીધી હતી 5 મહિના પહેલા. પછી એમાંથી અમારી બેની વાત ચાલુ થઈ હતી. પછી અનિશાબેન છે, અનિશાબેન મારી ફ્રેન્ડ છે. અનિશાબેન જે છે એ મારા ફ્રેન્ડ છે. એના કોન્ટેક્ટમાં આવીને હું અફજલ સીદાના કોન્ટેક્ટમાં આવી હતી. ઓકે, હવે તમે એક વાત સાંભળો. તમે છે ને જરા પણ ડર્યા વગર એકદમ નિશ્ચિંત થઈને આપ વિસ્તારથી આપની વાત રજૂ કરી શકો છો. એની અંદર કોઈ જ એ પ્રકારનું આપને પ્રેશર નથી. આપ આપની વાત શાંતિથી આપની સાથે જે થયું છે એ વસ્તુ વિસ્તારથી કહો, જેથી ખ્યાલ આવે. સૌથી પહેલા હું એને ઇન્સ્ટાગ્રામમાંથી મળી હતી. પછી અમારા બેયને વાત ચાલુ થઈ. પછી મારા ઘરે આવતો જાતો થયો તો. પછી અમે બે મળ્યા. પછી મળ્યા એટલે અટલ સરોવરે અમે મળ્યા હતા. એટલે અટલ સરોવર મળ્યા. પછી અમે છે ને એ લોકો મને દરગાહે લઈ ગયા હતા 5 એપ્રિલે ધોરાજી. ત્યાં પછી મને એ લોકોએ કારો દોરો બાંધ્યો હતો, ત્યાંનું પાણી પાયું હતું. પછી બીજી વાર ઈ મને લઈ ગયા હતા દરગાહે, કામનસા પીર લઈ ગયા હતા. કામનસા પીર ની દરગાહે લઈ ગયા હતા. ત્યાં એને મને પાણી પાયું હતું. પછી એને બસ પછી મને શું ખબર ને ઈ પછી મને શું થયું ને તો અફજલ જ બતા. પછી મને અફજલ જ બતાતો તો અફજલ સીડા. પછી 5 એપ્રિલે અમે દરગાહે ગયા હતા. પછી એપ્રિલ મહિનામાં જ મને હોટલે લઈ ગયો હતો. એને અનિશાબેન કરીને મને ગોંડલ રોડ ઉપર હોટલ છે, રોયલ હોટલ ની સામે, સુઝુકી શોરૂમ ની સામે હોટલ છે. એ હોટલમાં લઈ ગયા હતા બે. મને એમ કીધું હતું કે આપણે ખાલી એમને બેસવા જ જઈ છીએ. પછી એને મારી સાથે શું કર્યું એ મને નથી ખબર. પછી અમે હોટલમાં ગયા હતા, રૂમ રાખ્યો હતો. અનિશાબેન મારી સાથે હતા. ત્યાંના કેમેરા તમે ચેક કરી શકો છો. એપ્રિલ મહિનો હતો. એપ્રિલ મહિનામાં અમે હોટલમાં ગયા હતા. મને એમ કીધું હતું હું તારી સાથે લગ્ન કરીશ. ઓકે, હવે પછી એને મને લગ્નની વાત કરી હતી. અનિશાબેનનું નામ આપ લઈ રહ્યા છો? મેં ના પાડી. પછી મારા માટે અનિશાનું નામ આપ લઈ રહ્યા છો. અનિશાનો સંપર્ક આપની સાથે ક્યારે થયો? અને પછી આપ જે વ્યક્તિનું નામ લઈ રહ્યા છો અફઝલનો, શું અનિશા અને અફઝલ એકબીજાને ઓળખતા હતા કે પછી આપને લાગતું હતું કે અનિશા જ આ મને ફસાવવા માટે, એટલે કે આપને ફસાવવા માટે આપનો ઉપયોગ કરે છે? અનિશાબેનનો કોન્ટેક્ટ મારે છે ને એને ચોલીનું છે, એ ચોલીનું કરે છે એટલે એને ચોલીનો વિડીયો બનાવો તો એમાંથી અમે કોન્ટેક્ટમાં આવ્યા હતા. અનિશાબેનને હું વરસ દિવસ પહેલા મળી હતી. પછી અનિશાબેનના થતી જ હું આ અફજલ સીદાને મળી છું.
અનિશા અને અફઝલ એ બંનેને એ મિત્રો છે અથવા તો એ કોઈ પારિવારિક એમના સંબંધો છે, એના વિશે કોઈ ખ્યાલ આપને? એ ભાઈ બેન કે છે, ભાઈ બેન છીએ અમે એમ. જે હોટલની આપ વાત કરી રહ્યા છો એ હોટલ પર શું અનિશા પણ સાથે હતી અફઝલની સાથે, અને આપ ત્રણેય ગયા હતા? હા 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 અનિશાબેન હતા સાથે. હજી એક બીજા ભાઈ હતા, પણ એ ભાઈ નું નથી કહેવા માંગતી. એક ચોથા ભાઈ હતા ભેગા, એ લોકો બે હતા ને આ મને લઈ ગયા હતા. 4 જણા હતા અમે. ચાર જણા હતા. પેલા એક રૂમ રાખ્યો હતો, પછી 2 રૂમ રાખ્યા, અને અફજલ સાથે મને એક રૂમમાં મોકલી હતી. હા. પછી અફઝલે આપને કોઈ વાત કરી એ હોટલના રૂમની અંદર? કોઈ પ્રકારના સંવાદો થયા એ આપ વિસ્તારથી જાણવા માંગતા હો તો? હા, અફજલે મને લગ્નનું કીધું હતું કે આપણે લગ્ન કરશી. પછી એમ દરગાહે આવ્યા પછી મને નથી ખબર શું થયું, પણ બસ મને અફજલ જ બતાતો હતો પતિ. બસ પછી અફજલ જ બતાવી. પછી અફજલે મને લગ્નનું કીધું તો મેં હા લગ્નની હા પાડી હતી કે હું લગ્ન કરીશ એમ. પછી થોડાક સમય પછી પછી એનું બહુ ટોર્ચર હતું કે તું મોમેડિયન બની જા, તું અમારામાં આવી જા, તું બસ અમારી થઈ જા. એને અનિશાબેન એમ કહેતા હતા કે તું મોમેડિયન બની જા એમ. અફઝલ, આપને કયા પ્રકારનું ટોર્ચર આપને કરવામાં આવતું? આપ કહો છો કે ટોર્ચર કરવામાં આવતું હતું, તો અફઝલ અને અનિશા સાથે મળીને ટોર્ચર કરતા, આપને હેરાન કરતા કે પછી આપને ઘરે કહી દેવાની ધમકીઓ આપતા? ઇન્સ્ટાગ્રામમાં અફજલ કરીને, અફજલ છે ને ઇન્સ્ટાગ્રામમાં લાઈવ કરતો અને એના હાથમાં ચેકા મારતો. પછી ઘરમાં ગરા ફાંસો ખાતો કે તું મારી સાથે લગ્ન જ કર લે, તું મારી સાથે લગ્ન જ કર લે. એ ચાલુ લાઈવ કરતો. અનિશાબેન એ લાઈવ કરે છે. હજી લાઈવ તો હજી ચાલુ જ છે, હજુ ચાલુ જ છે. એ લોકોને બસ મને એમ જ કહે છે કે તું અમારામાં આવી જા, અમારામાં આવી જા. બીજું આપને શું કહેતા હતા એ બંને જણા જ્યારે આપને મળતા? આપ કહો છો કે આપના પર ટોર્ચર કરવામાં આવતું હતું, આપને ધર્મ પરિવર્તન કરવાનું કહેવામાં આવતું હતું, આપને એમ કહેવામાં આવતું હતું કે તમે બુરખો પહેરી લો, તમે અજમેર શરીફે આવો અને ચાદર ઓઢાડો, તમે ધર્મ પરિવર્તન કરો. શું આ તમામ પ્રકારના પ્રેશર આપને કરવામાં આવતા? હા હા હા, કીધું તું કે આપણે અજમેર જઈને નિકાહ પડશી, અજમેર જાસી, અજમેરમાં આપણે નિકાહ પડશી કે પછી તારે બુરખામાં રહેવાનું. હા, એ બધું મને એને કીધું છે. શું એવું પણ પ્રેશર કરવામાં આવતું કે હવે બુરખો તો પહેરવો જ પડશે, હિજાબ પહેરવો પડશે? શું એવું ખાવાનું પણ પ્રેશર કરવામાં આવતું હતું? હા હા હા, કીધું તું બુરખો પહેરવાનું કીધું તું મને. પછી બીજું? બસ પછી લોકો મને બહુ ટોર્ચર કરતા હતા કે તું આવી જા ને તમે આમ કરી નાખશી, તને મારી નાખશી. મારા નામના હજુ અત્યાર સુધી લાઈવ ચાલુ જ છે, રોજ મારા નામના લાઈવ કરે છે, રોજ હજુ ચાલુ જ છે. રોજ મારા નામના લાઈવ 11 વાગે ને ચાલુ થઈ જાય છે. એની હિસાબે હું કંટાળીને કાલે છે ને એસિડ પીવા જતી હતી. મેં વિડીયો બનાવેલો છે, વિડીયો મારા ફોનમાં છે જ કાલ રાતનો. મેં ખાલી અપલોડ નથી કર્યો. મારા ફોનમાં વિડીયો છે કે કાલ હું મરવા જતી હતી, આ લોકોના ત્રાસથી હું મરવા જતી હતી. આપને ખ્યાલ હતો કે અફઝલના કોઈ લગ્ન થઈ ચૂક્યા છે અથવા તો એની સાથે બીજી કોઈ યુવતીઓના નામ જોડાયેલા છે? આપને આ વાતનો ખ્યાલ આવ્યો? અને બીજો મારો પ્રશ્ન આપને એ છે કે આપ પોતે પરિણીત હતા, તો પછી અફઝલે એવું શું કર્યું આપને કે તમને તમારા ઘરવાળા નહીં પણ અફઝલ જ તમને ગમવા લાગ્યો? એના છે ને લગ્ન થઈ ગયા હતા ને, એ મને નહોતી ખબર કે એના લગ્ન થઈ ગયા છે. એ પછી મને ખબર પડી. અને આ બધું ક્યાંથી ચાલુ થયું? એ લોકો મને છે ને 2 દરગાહે લઈ ગયા હતા, એક ધોરાજી અને એક કામનસાબેની દરગાહે લઈ ગયા હતા. ત્યાંથી લોકોએ મને દોરો ને પાણી પાયું ને પછીથી મને અફઝલ જ બતાતો હતો.
પછી મારો ઘરવાળો છોકરો મને કાંઈ એટલે કાંઈ નહીં, બસ અફજલ જ બતાતો હતો મને. એટલે આપને લાગે છે કે વશીકરણ હતું અથવા તો કોઈ રીતે આપને વશમાં કરવા માટે અફઝલે આ પ્રકારના ખેલ હા. કર્યા હોય? ના 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 ના, પણ આ દરગાહે હું જ્યારે ગઈ ને એ પછીથી જ આ બધું ચાલુ થયું હતું. એ પહેલા કાંઈ હતું જ નહીં. એ લોકો મને દરગાહે લઈ ગયા હતા. દરગાહે અમે 5 એપ્રિલે ગયા હતા. 5 એપ્રિલે પછી હોટલમાં અમે છે ને 15 એપ્રિલે કે ગયા હતા. 15 એપ્રિલ પછીની અમે દરગાહે ગયા હતા. એટલે જ્યારે ઈ મને દરગાહે લઈ ગયો ને એ પછીથી જ આ બધું વસ્તુ થઈ છે. આપને ખ્યાલ હોય અથવા તો નહીં હોય, પણ અફઝલ સામે અગાઉ 3 FIR નોંધાઈ ચૂકી છે. શું આપને એ વાતનો ખ્યાલ હતો કે ગુનાહિત ઇતિહાસ અફઝલ ધરાવે છે? ના, ત્યારે મને કંઈ ખબર નહોતી. આપે કહ્યું કે આપને લગ્ન કરવાનું પ્રેશર કરવામાં આવતું હતું. શું અફઝલ એવું કહેતો હતો કે મારી સાથે લગ્ન કરશો હા. તો તમને હું વિદેશ હા. ફરવા લઈ જઈશ, તમારા હા. તમામ સપના પૂરા કરીશ, પૈસાની હા. ચિંતા નથી? હા હા, કીધું તું. શું? હા, એને મને બધું કીધું તું. બધું કીધું તું કે આપણે મસ્ત લાઈફ જીવશી, તારા ઘરમાં તો આમ પ્રોબ્લેમ છે, તારા ઘરમાં આમ પ્રોબ્લેમ છે, હું તને બહુ મસ્ત રાખીશ, તને આવી રીતના રાખીશ, તને આમ ને બધું બહુ, મને બધું બહુ સપના દેખાઈ રહ્યા હતા. આખી ઘટનાની જાણ આપે જ્યારે આપના ઘરે કરી હશે ત્યારે એમનું કયા પ્રકારનું તો રિએક્શન હતું એ, અને ક્યારે આપને એમ થઈ ગયું કે હવે મારે પરિવારને ના, જાણ કરવી પડશે અથવા તો મારા પતિ છે એમને જાણ કરવી પડશે, પરિવારને જાણ કરવી પડશે, નહીં તો મારો જીવ જતો રહેશે, અને તમે એ તબક્કે એમાં પહોંચી શું પણ છે? ગયા હતા? એમાં છે ને મારા ઘરે મેં ખબર નહોતી ભાઈ, અફજલ સીડાએ જ કીધું હતું મારા હસબન્ડને ફોન કરીને કે આવડી આ છે ને તારી વાઈફ છે એ મારી સાથે આમ છે, તારી વાઈફે ને અમે બે આવી રીતના હોટલમાં ગયા છીએ. એને જ મારા હસબન્ડને ફોન કરીને બધું કહી દીધું હતું. પછી હું ક્યાંય નહીં નહોતી રહી, અને પછી મારા ઘરમાં બહુ એટલે બહુ કજિયા થયા હતા. પછી મને મારા હસબન્ડને કાઢી મૂકી હતી. આ વાત આ એ કરી, હસબન્ડને કાઢી મૂકી હતી. પછી મારી પાસે કઈ ઓપ્શન નહોતો, એટલે મેં અફજલને ફોન કર્યો કે હવે તું મને લઈ જા. તો એ બધું રેકોર્ડ કરીને લાઈવમાં બધું મેકું કે આવી રીતના આ મને હવે દબાવે છે એમ. એને બધું લાઈવ મારા હસબન્ડને બધું કહી દીધું. મારા હસબન્ડે મને કાઢી મૂકી હતી. અને પછી મેં અફજલને ફોન કર્યો હતો કે તે મારે ઘર તૂટ્યું છે, હવે તું મને લઈ જા. તો પછી અફઝલ આવ્યો કે પછી આપને એમ થયું કે આપે સૌથી મોટી ભૂલ કરી? કારણ કે જે સંતાન આપનું હતું, આપના પતિ આપની સાથે રહેતા હતા, પરિવાર શાંતિથી ચાલતો હતો, પછી અફઝલે તો હાથ અદ્ધર કરી નાખ્યા બેન. ના, મારી ભૂલ થઈ ગઈ હતી ત્યારે. પછી મને થયું એ મને લેવા પછી નહોતો આવ્યો. બસ ખાલી આવી રીતના સપના જ દેખાય રહ્યા આમ તેમ, બસ પછી કઈ મને લેવા નહોતો આવ્યો. આપના બંનેની વચ્ચે કેટલો સમય એવો પસાર થયો હશે? કેટલો સમય આપ બંને વચ્ચે પસાર થયો અને આપને એટલા મહિનાઓ પછી આપને ખ્યાલ આવ્યો કે મેં મારા જીવનની અથવા તો સૌથી મોટી ભૂલ ગણો તો ભૂલ, અને પરિવારને તરછોડીને એક એવા વ્યક્તિના સંપર્કમાં આવ્યા, અને એ પણ આપની બહેનપણી હતી, એનો સંપર્ક આપનો અફઝલ પાસે કરાવ્યો, એટલે એ પણ મુસ્લિમ, આપનો પ્રેમી પણ મુસ્લિમ, અને બંને ભેગા મળીને આપને ફસાવ્યા? હા હા, મને 2 મહિના પછી અફસોસ થઈ ગયો કે હું ખોટી જગ્યાએ આવી ગઈ છું. હા, મેં દોરોની બધું હતું. પછી બધા મને પૂછતા હતા, મેં દરગાહે મને દોરો બાંધી દીધો હતો ને, એટલે મને મારા હસબન્ડ એમ પૂછ્યું કે આ તે શેનો દોરો બાંધ્યો છે? પછી મારા ઘરે ખબર પડી ગઈ હતી, એટલે મેં તો અફજલે મને દોરો બાંધી દીધો છે એમ. પછી મારા હસબન્ડે એ દોરો નહીં કાઢી નાખ્યો. પછી મને એમ કે પછી મારા હોશમાં કે કેમ આવી ગયો એવી રીતના પછી મને લાગ્યું. પછી બીજી કઈ વાતો અફઝલે આપને કરી હતી? કારણ કે આપ તો છેલ્લે આપને થાકી ગયા, કંટાળી ગયા, એટલે પછી આપ આપઘાત કરવા માટે નીકળી પડ્યા. પણ આપને શું લાગે છે, આપઘાત એ રસ્તો છે કે પછી આપના જેવી બહેનોએ બહાર આવીને એવા અફઝલોને સજા થાય અથવા તો આવા પ્રકારના કૃત્યો ન કરે એવા પ્રયત્નો કરવા જોઈએ? કારણ કે ભૂલ તો આપની પણ સૌથી મોટી છે. હા હા, મારી ભૂલ છે કે મેં એક આવા માણાનો વિશ્વાસ કર્યો. શું પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ આપના તરફથી અથવા તો આપના પરિવાર તરફથી કોઈ ફરિયાદ કરવામાં આવી છે?
હા મેં કરી છે મહિના દિવસ પહેલા. ફરિયાદ પછી શું થયું, કોઈ એક્શન લેવાયા કે પછી હજી આ પ્રોસેસ ચાલુ છે? એટલે હજુ ચાલુ છે, હજુ કંઈ મને ફોન આવ્યો નથી, હજુ ચાલુ છે બધું. તો આપ તો એમ કહો છો કે છેલ્લા દિવસ સુધી, ગઈકાલ રાત સુધી આપને અફઝલ લાઈવ કરતો હતો ઇન્સ્ટાગ્રામ પર? લાઈવ ચાલુ છે, લાઈવ ચાલુ છે. હા લાઈવ ચાલુ છે. અનિશાબેન છે એ મારા નામના રોજ લાઈવ કરે છે 11 વાગે. એટલે અનિશાબેન છે ને સ્ટોરી જ મેકી દે છે કે આટલા વાગે લાઈવ ચાલુ કરીશ. લાઈવ કાલ સુધી ચાલુ જ હતું અને આજે થશે કે જ છે. રોજ મારા નામના લાઈવ ચાલુ જ છે હજુ. તો પછી મહિના દિવસથી આપ રાહ શેની જુઓ છો બેન? કારણ કે મહિના દિવસથી આપ કહો છો કે સતત લાઈવ કરવાની વાતો થઈ રહી છે, આપને બદનામ કરવામાં આવી રહ્યા છે, તો એ પુરાવા સાથે આપ પોલીસ સ્ટેશન ન ગયા? ના હું ગઈ છું પોલીસ ચોકી. મેં બધું આપ્યું છે, બધી વસ્તુ આપી છે. બે ક્રાઇમ બ્રાન્ચ, ક્રાઇમમાં આપણે સાયબર ક્રાઇમ છે ત્યાંય મેં બધું આપ્યું છે. હરેક વસ્તુ મેં આપી છે. પછી તાલુકા પોલીસ ચોકીમાં મેં કરેલું છે. પછી પાટીદાર પોલીસ ચોકીમાં મારી અરજી છે. બધી જગ્યાએ મેં જેટલું થતું હતું બધું મેં કર્યું છે. બિલકુલ, આપ કહો છો કે આપની ભૂલ થઈ ગઈ છે. હવે એ બહેન દીકરીઓને શું કહેવા માગશો? કારણ કે આવા અફઝલ તો ઘણા બધા છે જે આપની જેમ ફસાવે છે લોકોને, અને ભૂલ આપની પણ છે અને એવી બહેન દીકરીઓની પણ છે કે જે આવા અફઝલના પ્રેમ જાળમાં ફસાઈ જાય છે. એવી બહેનોને શું કહેવા માંગશો બેન? જાય છે કોઈનો બસ કે હું તો આવી રીતના ફસાઈ ગઈ. તમે લોકો ધ્યાન રાખજો કે આવી રીતના કોઈ તમને આવે તો તમે ન ફસાતા. હું તો બહુ હેરાન થઈ ગઈ છું. એટલે હું એટલું જ કહું છું કે તમે લોકો ધ્યાન રાખજો કે આવી રીતનામાં કોઈનામાં ન ફસાતા. મને તો અત્યારે ક્યાંયની રાખી જ નથી લોકોએ. હું કાલે એસિડ પીવા જ જતી હતી ને મરવા જ જતી હતી. આ તો મારા પાડોશી જોઈ ગયા. એની હિસાબે અત્યારે હું જીવતી છું ને અહીંયા સામે બેઠી છું. બાકી મને જીવવા જેવી રાખી જ નથી લોકોએ કોઈ. અનિશાબેન ને જીદ્દી, પછી બીજા 3-4 જણાય છે જે એના સાથીદારમાં છે. બધાનું ટોર્ચર મને ફૂલ છે. બધા એટલે બધા મને દબાવે છે. અત્યારે હું મારું ઘર મેકીને અત્યારે હું બીજી જગ્યાએ રહું છું. આ લોકો એમ જ કહે છે કે તારા છોકરાને મારી નાખી, તારા ઘર ઉપર પડી. બસ એક જ દબાવે છે કે તું અમારામાં આવી જા, તું અમારામાં આવી જા. હું એનામાં જાતી નથી ને એટલે બસ મને દબાવે જ છે. આપનો પરિવાર અત્યારે આપની સાથે છે? આપના પતિ અને આપનું સંતાન? હા છે મારી સાથે. મારું હું ઘરનું મકાન મેકીને અત્યારે હું 15 દિવસથી હું ભાડે મકાનમાં આવી છું. ઠીક છે, તો આ હતા એ પરિણીતા કે જે પ્રેમમાં ફસાય અફઝલના, ભૂલ થઈ ગઈ તારાથી, અને એમને હવે પોતાની ભૂલનો અહેસાસ થઈ રહ્યો છે. પણ આવા અફઝલ કેટલાય છે, આવા અબ્દુલ કેટલાય છે જે પોતાના નામ બદલીને આવી હિન્દુ બહેન દીકરીઓને ફસાવે છે. અને આ સ્ટોરીની અંદર સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે આ જે બહેન હતા, એમની જે બહેનપણી હતી, એ બહેનપણીએ અફઝલનો સંપર્ક કરાવ્યો અને અનિશા પણ એ જ અફઝલની મિત્ર હતી. એટલે તમે વિચાર કરો કે કેવી રીતે લવ જેહાદની જાળ હવે ધીરે ધીરે વધારે પડતી આગળ જઈ રહી છે. અને એના પર અંકુશ નહીં લાવ્યો તો આવનારા દિવસો આના કરતાં પણ વધારે અઘરા હશે. અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.